પથરી આ બીમારી વિશે મોટાભાગના વ્યક્તિને થોડો ખ્યાલ હોય, પણ લોકોને એના જે મૂળ 3 પ્રકાર છે, કિડનીની પથરી, પિત્તાશય અને પેન્ક્રિયાસ, આ 3 પથરી વિશેનો શું ભેદ છે ખ્યાલ નથી હોતો. એને લઈને ઘણા બધા દર્દી મિસગાઈડ થતા હોય. અમારો વિષય છે પેન્ક્રિયાસ અને પિત્તાશયની પથરી, પરંતુ ઘણીવાર કિડનીની પથરી લઈને લોકો અમારી પાસે આવી જતા હોય. અને યુરોલોજિસ્ટનો વિષય હોય કિડનીની પથરી, એની પાસે ઘણીવાર પિત્તાશયની પથરી લઈને લોકો પહોંચી જતા હોય છે. તો ત્રણેય વિશે શું ફરક છે, એની સારવાર લક્ષણોમાં શું ફરક છે, એ થોડી આપણે વાત કરીએ આજે. હવે પહેલી વસ્તુ કે ત્રણેય અવયવ ક્યાં આવેલા છે. કિડની છે આપણા પેટની બંને સાઈડ પડખાના ભાગમાં અહીંયા કિડની હોય. જમણી સાઈડ ઉપરના ભાગમાં અહીંયા પિત્તાશય હોય, અને સ્વાદુપિંડ છે તે આપણી પેટના ઉપરના ભાગમાં વચ્ચે જઠરના પાછળના ભાગમાં હોય. એનો દુખાવો પણ એ રીતે જ હોય. કિડનીનો દુખાવો હોય બંને સાઈડ પડખામાં થાય. પિત્તાશયની પથરીનો દુખાવો જમણી સાઈડ ઉપરના ભાગમાં થાય, અને પેન્ક્રિયાસનો દુખાવો વચ્ચેના ભાગમાં થાય. એટલે આ ત્રણેય વસ્તુ સાવ અલગ છે, પણ લોકોને ખ્યાલ હોતો નથી. તો હવે પહેલાં આપણે વન બાય વન એના વિશે સમજીએ કે શું છે. પહેલી વાત આપણે કરીએ કિડની અને પેન્ક્રિયાસની પથરી વિશે. મેં તમને સમજાવ્યું એ રીતે, આ માણસનું પેટ હોય તો બે સાઈડ કિડની છે, અહીંયા પિત્તાશય છે અને અહીંયા પેન્ક્રિયાસ આવે છે. તો આપણે સમજીએ પહેલાં પિત્તાશય શું છે અને એનું કામ અને પથરી કઈ રીતે અંદર બને તે. તો આપણું પાચનતંત્ર છે, આ અન્નળી આવે, પછી જઠર આવે, પછી નાનું આંતરડું આવે. આ લીવર છે જમણી સાઈડમાં. લીવરમાં પિત્ત બને, એમાંથી એક નળી દ્વારા બધું પિત્ત અહીંયાથી આંતરડામાં આવે. હવે એ જે પિત્તની નળી છે એની બાજુમાં જે થેલી હોય એને આપણે પિત્તાશય કહેવાય. થોડું મોટું કરીને જોઈએ તો લીવર છે, લીવરમાંથી પિત્તની નળી અહીંયાથી આવીને આંતરડામાં ખુલે છે. બાજુમાં પિત્તની થેલી લાગેલી હોય જેને આપણે પિત્તાશય કહીએ છીએ, અને એમાં પથરી બને એને આપણે ગોલબ્લેડર સ્ટોન કે પિત્તાશયની પથરી કહેતા હોઈએ છીએ. મોટાભાગના કેસની અંદર આ જે પથરી છે એ પથરી હોવા છતાં તકલીફ આપતી નથી. 20 થી 30% લોકોમાં તે પિત્તાશયમાં પથરી હોય એના લીધે દુખાવો થતો હોય. બાકીના મોટાભાગના કેસમાં પથરી હોય કરી પણ દુખાવો થતો નથી. જો દુખાવો ન હોય તો એવા કેસમાં તમે કદાચ કશું ન કરો તો પણ કામ ચાલી જાય. જો તકલીફ આપતું હોય તો તમારે આટલો ભાગ કાઢવો પડે. જો પિત્તની થેલી ન કાઢવામાં આવે તો પથરી ફરીવાર થતી હોય છે, અને કાઢવાથી કશું જ નુકસાન થતું નથી. એ બાબત માટે મેં અલગ એક વિડીયો બનાવેલો છે. હવે બીજી વાત છે પેન્ક્રિયાસની પથરી. આ વાત એ પિત્તાશયની. હવે વાત સમજાવશું પેન્ક્રિયાસની પથરી. આ આપણું પેન્ક્રિયાસ છે. આ લીવરમાંથી મેં બતાવ્યું એમ પિત્તની નળી અહીંયા જોઈન થાય, એની બાજુમાં જ આ રીતે પેન્ક્રિયાસ અહીંયા આવે, એને આપણે સ્વાદુપિંડ કહીએ. એ બધા પાચક રસો બનાવે, અને એ બધા જે પાચક રસો છે સ્વાદુપિંડમાંથી આ નળી દ્વારા થઈ બધા પાચક રસો અહીંયાથી આપણે આંતરડામાં ભળે. જઠરમાંથી ખોરાક આવે, લીવરમાંથી પિત્ત બને, એ નળી દ્વારા પિત્ત અહીંયા આવે, અને સ્વાદુપિંડમાંથી પાચક રસો આવે. આ 3 વસ્તુ ભેગું થાય ત્યારે ખોરાકનું પાચન થાય. હવે ઘણીવાર કેવું થાય, કોઈ પેશન્ટને વ્યસન હોય, કોઈ પણ કારણથી આ નળીમાં પથરી બની જાય, સ્વાદુપિંડની નળીમાં, એને પેન્ક્રિયાસના સ્ટોન તો કહીએ, પણ એ રોગને આપણે ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ કહેતા હોઈએ, જેમાં લાંબા સમયથી સ્વાદુપિંડમાં સોજો આવે, એને લઈને એમાં પથરી બને છે. અને પછી એ નળીને બ્લોક થવાથી પેશન્ટને વારંવાર દુખાવો થાય, ઘણીવાર રસ્તો બ્લોક થાય, એના લીધે નળીમાંથી લીકેજ બહાર થાય, બહાર પાણી ભરાય, એને સ્યુડોસિસ્ટો પેન્ક્રિયાસ કહેતા હોઈએ. અને ક્યારેક ક્યારેક એમાંથી પાણી પેટમાં ભરાય, ને પેટમાં સ્વાદુપિંડનું જે પાણી ભરાય ને પેન્ક્રિયાટિક અસાઇટિસ એટલે કે પેટમાં પાણીનો ભરાવો પણ થાય. આ બધા લક્ષણો છે પેન્ક્રિયાસની પથરીના છે. અને જે ત્રીજી પથરી જે છે તમે સમજાવું હવે, એ છે કિડનીની પથરી. આપણા પેટની અંદર બંને સાઈડમાં કિડની આવે, આ બંને જમણી સાઈડની કિડની, ડાબી સાઈડની કિડની. એમાંથી પેશાબની નળી નીકળે, એ નળી દ્વારા પેશાબ અહીંયા પેશાબની થેલીમાં જાય. પેશાબની થેલીની કેપેસિટી 400 થી 500 ml લગભગ અડધા લીટર જેટલી હોય. યુરિન એની અંદર જમા થાય, અને પછી જ્યારે આપણે ઈચ્છા કરીએ ત્યારે આપણે યુરિનને પાસ કરી શકીએ. એ કિડનીમાં પથરી બનતી હોય છે. ઘણીવાર એ પથરી કિડનીમાં થઈ અને નળીમાં ફસાઈ જતી હોય ત્યારે દુખાવો થાય. મોટાભાગના કેસમાં કિડનીમાં પથરી હોય ત્યારે દુખાવો થતો નથી, એ નળીમાં જાય ત્યારે દુખાવો થતો હોય છે. એટલે આની સારવાર અલગ રીતે થાય. ત્રણેયની સારવાર કઈ રીતે એનો વિડીયો હું અલગ બનાવીશ, પણ હમણાં પૂરતું ત્રણેયના દુખાવાની જગ્યા અલગ છે. બે સાઈડમાં દુખાવો હોય તો એ કિડનીના પથરીનો દુખાવો હોય, એની સારવાર યુરોલોજિસ્ટ એટલે કે કિડનીના સ્પેશિયાલિસ્ટ કરે. જો પિત્તની થેલીમાં પથરી હોય કે પેન્ક્રિયાસમાં પથરી હોય
તો એની જે સારવાર છે ગેસ્ટ્રોસર્જન કરતા હોય છે. પેન્ક્રિયાસનો દુખાવો વચ્ચે થાય, પેટની વચ્ચેના ભાગમાં, સેન્ટરમાં દુખાવો થાય, અને પિત્તાશયની પથરીનો દુખાવો જમણી સાઈડના ઉપરના ભાગમાં થાય. હવે આ બધું એટલા માટે સમજાવું છું કે ઘણી બધી વાર કેવું થતું હોય છે કે કોઈ પેશન્ટના રિલેટિવની અંદર કોઈની કિડનીમાં પથરી હોય, એને કોઈ દવા લીધી અને પથરી કદાચ નીકળી પણ ગઈ કે જાતે નીકળી ગઈ, એટલે દર્દી એવું માને કે દરેક પથરી સેમ હોય, તો પાણી પીવાથી કિડનીની પથરી નીકળી જાય, પરંતુ સ્વાદુપિંડની પથરી કે પિત્તાશયની પથરી વધારે પાણી પીવાથી નીકળી શકતી નથી. તકલીફ ન હોય તો કંઈ ના કરીએ, અને જો તકલીફ હોય તો એની અંદર સર્જરી કરીને પથરી કાઢવી પડે. એટલે એક ટાઈપની પથરીની સારવાર બીજા પથરીને લાગુ પડે નહીં. એટલે ઘણી બધી વાર લોકો કન્ફ્યુઝ થતા હોય છે, એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. મને આશા છે કે તમને આમાં ઘણી બધી માહિતી મળી હશે. ધન્યવાદ.